તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજ રોજ છે યુનિયન બજેટ 2025-26 છે તે રજૂ કરવામાં આવ્યું હતું. તો આ વિડીયોમાં આપણે છે યુનિયન બજેટ વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. યુનિયન બજેટમાં છે તે કઈ કઈ જાહેરાતો મહત્ત્વની છે કરવામાં આવી છે અને છે તેને રિલેટેડ અગત્યના પ્રશ્નોની ચર્ચા આમાં કરવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે કે જેણે 2025-26નું આ બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે નિર્મલા સીતારામન છે. તેઓ મિત્રો હાલમાં આપણા નાણામંત્રી છે અને તેમણે છે 2025-26નું બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારામને છે બજેટ શેના દ્વારા રજૂ કર્યું હતું? તો મિત્રો આ વખતે છે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે ટેબ્લેટ હોય છે તેના દ્વારા છે જે ટેબ્લેટમાંથી આ બજેટ છે રજૂ કર્યું હતું. ત્યારબાદ નિર્મલા સીતારામને કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર તેઓએ છે કેન્દ્રિત કર્યું છે? તો જવાબ આવશે મિત્રો 5 છે અલગ અલગ જે ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં પહેલું છે વિકાસમાં તેજી, બીજું છે સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું, ઘરેલું ખર્ચમાં વૃદ્ધિ અને પાંચમું છે ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો. તો આ 5 જે ક્ષેત્રો પર કેન્દ્રિત રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન વાત કરીએ તો યુનિયન બજેટ 2025-26 કોના દ્વારા રજૂ કરાયું? તો નિર્મલા સીતારામન દ્વારા છે આ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સીતારામને છે સતત કેટલીમી વખત છે બજેટ તેમણે છે રજૂ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો 8મી વખત છે નિર્મલા સીતારામને છે સતત 8મી વખત તેમણે છે બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારમાં તેમણે છે આ સતત 8મી વખત રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિયન બજેટ 2025-26માં કેટલા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં? તો જવાબ આવશે 12 લાખ સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ છે તે આપવો પડશે નહીં. ત્યારબાદ બજેટ 2024 મિત્રો એ 24 પછી લાગ્યો 25-26 આવશે. બજેટ 2025-26માં સરકારે કેટલી જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી છે દૂર કરી છે? તો જવાબ આવશે 36 જેટલી દવાઓ પર. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે 3 લાખ રૂપિયાથી વધારીને કેટલા લાખ રૂપિયા કરવામાં આવી છે? તો જવાબ આવશે 5 લાખ સુધીની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ છે તે બનાવવામાં આવશે? તો જવાબ આવશે 50 જેટલી છે ટુરિઝમ સાઇટ બનાવવામાં આવશે જેથી ટુરિઝમનો છે વિકાસ થશે. ત્યારબાદ દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટે જળ જીવન જે મિશન જે કાર્યક્રમ છે તે ક્યાં સુધી લંબાવવામાં આવશે? તો જવાબ આવશે 2028 સુધી છે આને લંબાવવામાં આવશે. ત્યારબાદ વરિષ્ઠ જે નાગરિકો છે તેના માટે કર મુક્તિ જે બમણી કરી 50,000 રૂપિયાથી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ છે તેના માટે કરવામાં આવી છે. જે પહેલાં 50,000 હતી હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ દેશમાં PM ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. જેના કેટલા જિલ્લાઓમાં છે આ લાભ થશે તેનો? તો મિત્રો 100 જેટલા જિલ્લાઓમાં છે આનો લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને કેટલી કરવામાં આવશે? તો જવાબ આવશે 5% છે આમાં કરવામાં આવશે જેથી દરિયાઈ જે ઉત્પાદનોનો છે તે સસ્તા બનશે. ત્યારબાદ બિહારના ખેડૂતોને મખના ઉત્પાદનનો વધારો કરવા અને તેમને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવશે? તો જવાબ આવશે મખાના બોર્ડની રચના છે કરવામાં આવશે. મિત્રો આ બિહારના ખેડૂતો માટે છે આ એક મખના બોર્ડની છે તે રચના કરવામાં આવશે. ત્યારબાદ 3 AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શ્રેષ્ઠતાના કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે? તો જવાબ આવશે 500 કરોડ રૂપિયાની ફાળવણી આ 3 AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે શ્રેષ્ઠતા કેન્દ્રો જે બનાવવા ફાળવવામાં આવીએ છે. ત્યારબાદ દેશના
23 આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારો કરવામાં આવ્યો છે? તો મિત્રો આઈઆઈટીમાં છે હવે 6500 જેટલી સીટો છે વધારવામાં આવી છે. અને મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજમાં છે 10,000 જેટલી સીટો છે વધારવામાં આવી છે. ત્યારબાદ એમએસએમઈ માટે જે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયાની કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 કરોડની કરવામાં આવી છે. ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આ બિહારમાં તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનાર મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની ટર્મ લોન આપશે? તો જવાબ આવશે 2 કરોડ રૂપિયાની ટર્મ લોન છે આપવામાં આવશે જે મહિલાઓ છે પહેલી વખત ઉદ્યોગ સાહસિક બનશે તેને. ત્યારબાદ કયા રાજ્યના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે આસામમાં છે આ વિશાળ યુરિયા પ્લાન્ટ નામરૂપ સ્થળ ઉપર છે સ્થાપવામાં આવવાનું છે. ત્યારબાદ તમામ જિલ્લા અને હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામાં આવશે. વર્ષ 2025-24માં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે? તો 200 જેટલા કેન્દ્રો છે આ છે કેન્સર માટેના બનાવવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બજેટમાં નાણામંત્રીએ કહ્યું હતું કે અમારું ધ્યાન જ્ઞાન પર છે. તો જ્ઞાનનો અર્થ શું છે? તો આમાં જવાબ આવશે મિત્રો જ્ઞાનનો અર્થ થાય છે જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા અને એન એટલે જે સ્ત્રી નારી. તો આ પ્રમાણે જ્ઞાનનો અર્થ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આવકવેરો જે ભરવાની જે મર્યાદા અગાઉ 2 વર્ષથી વધારીને હવે કેટલા વર્ષ કરવામાં આવી છે? તો તેની મર્યાદા 4 વર્ષ કરવામાં આવી છે. એટલે કે છેલ્લા 4 વર્ષના આઈટી રિટર્ન તમે છે એકસાથે ભરી શકશો. ત્યારબાદ આગામી 6 વર્ષ સુધી કેવા કઠોળોનું ઉત્પાદન વધારવા પર છે ધ્યાન કેન્દ્રિત થશે? તો જવાબ આવશે દાળ અને તુવેરના. ત્યારબાદ નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ છે તે પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ છે જારી કરવામાં આવશે? તો જવાબ આવશે 10 લાખ જેટલા કાર્ડ છે જાહેર કરવામાં આવશે પ્રથમ વર્ષમાં. ત્યારબાદ સ્ટાર્ટઅપ માટે લોન 10 કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડની કરવામાં આવશે જેથી તેમજ ગેરંટી ફીમાં છે તે પણ ઘટાડો થશે? તો 20 કરોડની સ્ટાર્ટઅપ માટે લોન છે આપવામાં આવશે. ત્યારબાદ સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રો છે તેને કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે? તો તેને મિત્રો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને. ત્યારબાદ કપાસના ખેડૂતોના લાભ માટે છે 5 વર્ષનું ક્યુ મિશન શરૂ કરાશે જેથી દેશમાં કાપડ ઉદ્યોગને પણ મજબૂત બનશે? તો જવાબ આવશે તો મિશન કપાસ જે શરૂ કરવામાં આવશે જેના પર જે કપાસના ઉત્પાદન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે જેથી કાપડ ઉદ્યોગમાં પણ મજબૂતાઈ જોવા મળશે. તો મિત્રો આ હતા બજેટ 2025-26 વિશેના અગત્યના પ્રશ્નો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો.